हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां हशो? ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં આપણે પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયની વાત કરતા હતા લાસ્ટ ટાઈમ, અને આપણો સમય પૂરો થઈ ગયો હતો. બધાને એક વાત કહી દઉં કે ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે. અને ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ છે એમણે એક સરસ મજાનો પ્રયાસ કર્યો છે કે ગુજરાતની અંદર ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા જે 10,000 વિદ્યાર્થીઓ હશે એમને ફ્રીમાં પેપર સેટ આપવા છે. અને એ પણ ક્યાં પેપર સેટ? તો કે અનુભવી ટીમ દ્વારા તૈયાર કરાયેલા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોનું જે પેપર સેટ છે એ પહેલા 10,000 વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવાનું છે. તો આ ખૂબ જ સરસ મજાની વાત કહેવાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ચેપ્ટર 1ની અંદર આપણે 8મા પ્રશ્ને પહોંચ્યા હતા અને આપણે ત્યાંથી અટકી ગયા હતા. આપણે ત્યાંથી આગળ વધવાનું છે મિત્રો. યાદ રાખજો કે સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી પણ કેટલાક પ્રશ્નો છે એ એક્ઝામની અંદર બેઠે બેઠા પૂછાતા હોય છે. તો આપણે એના 8મા પ્રશ્નથી, કારણ કે 7 પ્રશ્ન આપણે ગઈકાલે જોઈ ગયા હતા, 8મો પ્રશ્ન નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે અને દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખવાનો છે. એવા 2 આપણે જોયા હતા. હવે આપણે જોવાનું છે ત્રીજું. બરાબર છે. પહેલું છે હાઇડ્રોજન ક્લોરીન બંને વાયુ અવસ્થામાં છે. એક વસ્તુ બીજી યાદ રાખવાની કે જ્યારે કોઈ પણ વાયુ અવસ્થામાં હોય એ હંમેશા દ્વિપરમાણુય સ્વરૂપે હોય. તમને બધાને ખબર છે કે આપણે પાણીનું સૂત્ર લખીએ એટલે તરત શું લખીએ? તો કે પાણીનું સૂત્ર લખીએ એટલે આપણે લખીએ H2 + O2. કેમ? તો કે દ્વિપરમાણુય સ્વરૂપે છે. 2 હોય દ્વિપરમાણુય સ્વરૂપે. આવું કેમ? તો કે જે વાયુ અવસ્થામાં હોય એ મોટા ભાગના બધા જ દ્વિપરમાણુય સ્વરૂપે હોય, ક્યારેય એકલા રહી શકતા નથી. ઓકે, તો એમાંનું કીધું છે હાઇડ્રોજન પ્લસ શું કીધું છે? તો કે ક્લોરીન. ક્લોરીન પણ શું છે? વાયુ છે, Cl2. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો અહીંયા શું બને? તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ. કોઈ પણ મિત્રોએ એવું ન કરવું કે અહીંયા H2 અને Cl2 છે તો આમ લખી નાખે H2Cl2. બરાબર છે? આવું લખવાનું નહીં. એનું કારણ શું? તો કે યાદ રાખવાનું કે જ્યારે આપણે આવી રીતે લખ્યું હોય કે હાઇડ્રોજન અને ક્લોરીન, એનો વીજભાર આપણને ખબર છે +1 -1. બરાબર ને? ખબર છે. કેમ? તો કે હાઇડ્રોજન છે એ આપણે શરૂઆત કરીએ તત્વોની તો પહેલા નંબરનું તત્વ છે, મતલબ એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. 1 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે તો +1. ક્લોરીન છે એ 17મા નંબરનું તત્વ છે. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 17 હોય. તો આ 17 ઇલેક્ટ્રોન છે એ 17 ઇલેક્ટ્રોન છે એને આપણે ઇલેક્ટ્રોન રચના બનાવીએ તો 2 8 7. બરાબર? 8 ને 2 10 ને 7 17. છેલ્લી કક્ષામાં કેટલા છે? તો કે 7 છે. અષ્ટકનો નિયમ એટલે કે 8 ઇલેક્ટ્રોન કરવા છે. અને કેવું થવું છે? તો કે નજીકનું કોઈ નિષ્ક્રિય વાયુ તત્વ હોય ને એના જેવું થવું છે. એટલે નજીકના નિષ્ક્રિય વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એ 1 ઇલેક્ટ્રોન મેળવશે. 1 ઇલેક્ટ્રોન મેળવે તો 7 + 8 થયા. કેટલા મેળવા? 1. તો 1 મેળવે છે, ઋણી બને છે એટલે -1. ક્લિયર છે આટલું? ઓકે, તો +1 -1. હવે આમ ચોકડી કરીએ ને એટલે 1 1 જ આવે. એટલે આપણે અહીંયા 1 1 જ લખવાનું. હાઇડ્રોજન 1, ક્લોરીન 1. બરાબર છે? કોઈએ પણ આવી રીતે લખવું નહીં. ઓકે, વાત આપણે કરીએ આગળ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખીએ એટલે શું કરવું પડે? તો કે સમતુલિત કરવું પડે. સમતુલિત કર્યા વગર આપણે આગળ વધી શકીએ નહીં. સમતુલિત નહીં કરીએ તો આગળ નહીં વધવાનું. આગળ શા માટે નહીં વધવાનું? કારણ કે સમીકરણ ખોટું પડે. હવે અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન 2 છે, ક્લોરીન 2 છે. બેયની સંખ્યા 2 છે. અહીંયા 2 1 1 છે તો આગળ 2 મૂકી દઈએ, સમતુલિત થઈ ગયું. બરાબર છે? હવે એવું કીધું છે કે આ કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. કેટલા પ્રકારની પ્રક્રિયા? તો કે 4 પ્રકારની પ્રક્રિયા. શું કરવાનું? 4 પ્રક્રિયાને જોઈ જોવાની કે કયા પ્રકારની પ્રક્રિયા થાય. પહેલી પ્રક્રિયા હતી સંયોગીકરણ. તો સંયોગીકરણ પ્રક્રિયામાં શું થાય? તો કે સંયોગીકરણ પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો હોય અને નિપજ કેટલી હોય? 1 હોય. ભેગું કરવું, સંયોગીકરણ. સંયોગ ભેગું કરવું. બરાબર છે? તો સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયક કેટલા છે? તો કે 2 છે. બીજું હતું વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયામાં શું હતું? તો કે 1 પ્રક્રિયક હતો. નિપજ કેટલી મળે? તો કે 2 કે તેથી વધુ નિપજ મળે. 2 કે તેથી વધુ નિપજ મળે. બરાબર છે? આ તમને આપણે બધું ભણી ગયા છીએ. એટલે 1 નિપજ મળે, અહીંયા 2 નિપજ મળે.
ત્રીજી પ્રક્રિયા શું હતી? તો કે વિસ્થાપન પ્રક્રિયા હતી. વિસ્થાપન પ્રક્રિયામાં શું? તો કે એક સંયોજન હોય. એક શું હોય? સંયોજન. એક શું હોય? તો કે તત્વ હોય, ધાતુ હોય. બરાબર છે. નિપજ શું મળે? તો કે એક ધાતુ છૂટી પડે અને એક સંયોજન મળે. એટલે આના જેવું જ એક સંયોજન એક તત્વ, પણ આ તત્વ આમાંથી કોઈકને છૂટું પાડે, એક અહીંયા તત્વ ધાતુ છૂટી પડે અને પાછું એક સંયોજન મળે. આવું હોય. ક્લિયર છે? ઓકે. ત્યાર પછી દ્વિવિસ્થાપન, તો કે આયનોની અદલા બદલી થાય. અને ચોથું ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જોયું હતું. બરાબર છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા હોય એ પણ આપણે જોઈ ગયા હતા કે ઓક્સિજનનો ઉમેરો અથવા તો ઓક્સિજન દૂર થવું. એટલે આપણે ઓક્સિજનનો ઉમેરો થાય તો ઓક્સિડેશન કહીએ, દૂર થાય તો રિડક્શન કહીએ. એમાંથી આમાં કઈ પ્રક્રિયા એકદમ ક્લિયર દેખાય છે આપણને? તો આપણે એમ કહી શકીએ કે પહેલા તો અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થાય એમ કહી શકીએ, અથવા તો સીધે સીધું જ કહી શકીએ કે બે પ્રક્રિયકો છે અને એક નિપજ મળતી હોવાથી આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. એટલે આ પ્રક્રિયા થશે સંયોગીકરણ. અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું કે ઓક્સિડેશન અને રિડક્શન આ બે પ્રક્રિયાઓ તો લગભગ મોટા ભાગની બધી જ પ્રક્રિયાઓ હોય. કેમ એવું? તો કે આના ઓક્સિડેશન આંક તમે આગળના ધોરણમાં ભણશો કે કોઈ પણ પ્રક્રિયાને ઓક્સિડેશન અને રિડક્શન થી દર્શાવવાનું હોય તો એવા સમયે આપણે ઓક્સિજન અને હાઇડ્રોજનનો જ ખાલી વાત નહીં કરીએ. ઓક્સિજન અને હાઇડ્રોજનની જ વાત નહીં કરીએ. શેની વાત કરશું? તો કે ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન નંબરની વાત કરશું. આ ઓક્સિડેશન આંક અથવા તો નંબર શું છે? તો કે ઓક્સિડેશન આંક અથવા નંબર તો એનો વીજભાર છે, એ વીજભારને પ્લસ માઇનસ વગર લખીએ ને એટલે એનો ઓક્સિડેશન આંક થઈ જાય. આપણે એમ કહી શકીએ કે સંયોજકતા લખીએ છીએ. બરાબર. એમાં વધારો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, ઘટાડો થાય તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. એ તમે આગળ ભણશો. પણ અહીંયા આપણા માટે આ પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા થશે. ત્યાર પછી અહીંયા કીધું છે ડી મેગ્નેશિયમ. કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. અહીંયા બંને વાયુ અવસ્થામાં હતી. આપણે મેગ્નેશિયમ લખી દઈએ Mg પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ. જો અહીંયા લખ્યું છે હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, પણ એનું પ્રચલિત નામ શું છે? તો કે બીજા ચેપ્ટરની અંદર વારે વારે ભણશું આપણે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. પ્રક્રિયા થાય બંને વચ્ચે. નિપજ જોવાની નહીં, આ બાજુ ધ્યાન આપવાનું. શું કરીએ? તો કે બે આયનોને છૂટા પડી દે. અહીંયા એક જ છે, આ +2 છે, આ બાજુ -1 છે. આ ધન આયન આના ઋણ આયન સાથે જોડાય, ઋણ આયન સાથે જોડાય તો મેગ્નેશિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થાય. એક નિપજ આવી મળે, મેગ્નેશિયમ અને ક્લોરીન મળે. હવે જોવાનું કે વીજભાર સમતુલિત છે તો કે અહીંયા +2 છે, અહીંયા -1 છે. અહીંયા કેટલો છે? +2 છે. અહીંયા કેટલો છે? -1. તો કે રાસાયણિક પ્રક્રિયામાં આવું સંયોજન મળે નહીં. કેમ? તો કે અહીંયા +2 છે, અહીંયા -1 છે. વીજભાર તો સંતુલિત છે નહીં. તો શું કરવો પડશે? વીજભાર સમતુલિત કરવો પડશે. વીજભાર સમતુલિત કરવા માટે શું કરશો? તો કે મેગ્નેશિયમ +2 છે, આ -1 છે, બીજો એક ક્લોરીન લઈ લ્યો એટલે MgCl2 બને. બે ક્લોરીન લઈ લ્યો. કેવું બન્યું? અહીંયા જુઓ તો કે મેગ્નેશિયમ એક જ છે, એનો વીજભાર કેટલો? +2. ક્લોરીનનો વીજભાર કેટલો? તો કે -1. +2 -1 આવું સંયોજન ન બને તો શું કરવું પડે? હજી એક ક્લોરીન લઈ લે, -1. ટોટલ વીજભાર કેટલો થઈ ગયો? -2. એટલે લખ્યું MgCl2. આમ ન ખબર પડે તો હજી એક રીત કઈ? તો કે મેગ્નેશિયમ અને ક્લોરીન ચોકડી કરી દો. આનો વીજભાર શું? તો કે +2. આનો શું? -1. આમ ચોકડી કરવાની કે કોને કેટલા લેવાના? તો મેગ્નેશિયમને કેટલા લેવાના? 1 લેવાનો, તો 1 લીધો. ક્લોરીનને કેટલા લેવાના? 2, એટલે Cl2 લીધો. આવું કરવાથી વીજભાર સંતુલિત થઈ જાય છે. બરાબર છે. એટલા માટે આપણે આવું કરીએ છીએ. ઓકે. તો Mg + HCl, MgCl2. અહીંયા કઈ પ્રક્રિયા થશે? તો કે અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીંયા હા હજી બાકી છે. બરાબર છે. પ્લસ હાઇડ્રોજન H2 વાયુ છૂટો પડે, કારણ કે અહીંયા એકલો હાઇડ્રોજન વહ્યો છે તો એ છૂટો પડે. આ પ્રક્રિયાની અંદર તમે જુઓ કે મેગ્નેશિયમ ધાતુ છે, હાઇડ્રોજન સક્રિયતા શ્રેણીમાં ક્યાંક વચ્ચે બોક્સમાં હતી. યાદ આવે છે? પોસો કેમેજે આલેહાકો પાસીગો. ચાવી મગજમાં રાખવાની, યાદ રાખવાની. તો પોસો કેમેજે આલેહાકો પાસીગો એમાં આ હાઇડ્રોજન છે પછી આવશે, મેગ્નેશિયમ આગળ આવશે. તો મેગ્નેશિયમ વધુ સક્રિય છે. જ્યારે એને આ સંયોજનની અંદર ઉમેરવામાં આવે છે ત્યારે આમાંથી આ ક્લોરીન સાથે સંયોજન બનાવી દે અને હાઇડ્રોજનને છૂટો પાડી. તો આ કઈ પ્રક્રિયા કહેવાય? તો કે એક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? એક વિસ્થાપન અથવા ખાલી વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
બરાબર છે, વિસ્થાપન પ્રક્રિયા અથવા એક વિસ્થાપન પ્રક્રિયા. પણ હજી પ્રક્રિયાને સંતુલિત કરવાનું બાકી છે, તો આપણે સંતુલિત કરી દઈએ. અહીંયા Cl2, અહીંયા ક્લોરીન 1 છે, અહીંયા 2 છે, તો એને 2 કરવા માટે આપણે આગળ 2 લખી દઈએ. હાઇડ્રોજન 2 થઈ ગયા, અહીંયા પણ હાઇડ્રોજન 2, મેગ્નેશિયમ 1, મેગ્નેશિયમ 1. આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. અને કેવી પ્રક્રિયા છે? એક વિસ્થાપન પ્રક્રિયા છે અથવા વિસ્થાપન પ્રક્રિયા છે. આવું ખાસ જ્યારે કીધું હોય પ્રક્રિયામાં પ્રકાર જણાવો. માત્ર સંતુલિત કરીને આગળ વધવાનું નહીં, આખો પ્રશ્ન કમ્પ્લીટ વાંચવાનો. જો ભૂલાઈ જાય શબ્દ એક જ લખવાનો છે, પણ આપણો અડધોથી 1 માર્ક્સ જે પ્રમાણે બોર્ડે સેટ કરેલું હોય એ પ્રમાણેનો માર્ક્સ આપણો અહીંયા કપાઈ શકે છે. ઓકે, આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. 9મો પ્રશ્ન, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક આ પ્રક્રિયાઓ એટલે શું? ઉદાહરણ આપવાનું છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે તો આપણે ભણી જ ગયા. આમ તો ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે પણ ભણી ગયા છે. વ્યાખ્યાની રીતે વાત કરીએ તો ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું ને ક્ષેપક એટલે શું? તો ક્ષેપક એટલે ગુમાવવું અથવા તો મુક્ત કરવું. એટલે કે ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, મુક્ત કરતું હોય, ગુમાવતું હોય, તો એવી જે રાસાયણિક પ્રક્રિયા હોય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. વ્યાખ્યા જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ દરમિયાન બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય એટલે રાસાયણિક પ્રક્રિયા થાય, આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય. યાદ કરો, CaO કડી ચૂનો એને આપણે પાણીની અંદર ઉમેરતા હતા, તો પાત્રને સ્પર્શ કરીએ તો પાત્ર કેવું જણાતું હતું? ગરમ જણાતું હતું. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એનાથી પણ વિશેષ કે આપણે રોજે રોજ દર મિનિટે આમ કોઈને યાદ રાખવું પડતું નથી, શ્વસનની ક્રિયા ચાલુ જ હોય ને. તો જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે ત્યારે ઉશ્વાસમાં આપણે હાથ રાખશું તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એટલે શું? તો કે શરીરની અંદર દરેક કોષ છે એ કોષ કંઈક ને કંઈક કાર્ય કરે છે. અત્યારે હું લખવાનું કામ કરું છું, બોલવાનું કામ કરું છું, આ સમયે મારે ઉર્જાની જરૂરિયાત પડે. આ ઉર્જા કેવી રીતે મળે? તો કે વાતાવરણની અંદર રહેલો ઓક્સિજન છે ને ઓક્સિજન લઉં, પણ ઓક્સિજન અંદર ગયા પછી કરે શું? તો કે ગ્લુકોઝ પાસે જાય, ગ્લુકોઝના અણુને શું કરે? તોડે, વિઘટન કરે. આ વિઘટન કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે બહાર નીકળે છે. આ સાથે સાથે પાણી મુક્ત થાય છે અને ઉષ્મા મળે છે, આપણને ઉર્જા મળે, બરોબર, તાકાત મળે છે. તો દરમિયાન જે ગરમ લાગે છે એ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર છે. આપણે આગળ વધીએ કે નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. દાખલા તરીકે કુદરતી વાયુ એટલે મિથેન. આ આપણે બાયોગેસની વાત કરી હતી કે ગામડાની અંદર બાયોગેસ અથવા ગોબર ગેસ પ્લાન્ટ હોય ત્યારે જે વાયુ ઉત્પન્ન થાય છે ઉપર તરફ જઈને એને નળી મારફતે રસોડા સુધી લઈ જાય. ત્યાં મિથેન વાયુનું હવાની હાજરીમાં દહન કરવામાં આવે, બરાબર છે, ગરમ કરીએ છીએ ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય. કેમ ખબર પડે? તો કે ત્યાં સ્પર્શ ન કરાય. મિથેન વાયુ જ્યારે સળગતો હોય એટલે ગેસ છે, ત્યાં હાથ રાખીએ તો દાજી જ જવાના ને. તો શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીનો અણુ મુક્ત થાય છે. ખાસ અહીંયા જોવાનું અવસ્થા, કાર્બન ડાયોક્સાઇડ તો કે એ તો વાયુ છે, તો આપણને ખબર પડી ગઈ. પણ પાણીનો અણુ કયા સ્વરૂપમાં હોય? તો કે સળગે છે તો કેવી? બાષ્પ સ્વરૂપમાં હોય. એટલે અહીંયા ગેસ લખ્યું છે, વરાળ સ્વરૂપમાં છે. ક્લિયર? ઓકે. ત્યાર પછી ઉષ્મા શોષક પ્રક્રિયા, એક ઉદાહરણ આપવાનું છે. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય, ઉષ્માને શું કરે છે? શોષે છે. એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. આપણે બે પ્રક્રિયા જોઈ ગયા, એક AgCl સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેમ? તો કે સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ કરે છે. ઉષ્માનું શું કરે છે? શોષણ કરે છે. એટલા માટે આને કીધું ઉષ્મા શોષક પ્રક્રિયા. AgCl સૂર્યપ્રકાશ ફરજિયાત લખવાનું. Ag અને ક્લોરીન બંને છૂટા પડે છે. ક્લોરીન ક્યારે એકલો છૂટો પડે નહીં. જો ઘણાને એમ થાય કે અહીંયા Cl2 નથી તો અહીંયા કેમ લખવું? ભાઈ ક્લોરીન છૂટો પડે ને એટલે Cl2 સ્વરૂપમાં જ હોય. કયા સ્વરૂપમાં હોય? Cl2 સ્વરૂપમાં જ હોય. પણ ધાતુ છે ને એ દ્વિપરમાણુય સ્વરૂપે હોય નહીં, ભૂલથી પણ લખવાનું નથી. ધાતુ કયા સ્વરૂપમાં હોય? એકલી જ હોય, બરાબર છે. એટલે Ag લખ્યું. સોડિયમ લખીએ તો Na લખીએ. હમણાં આપણે મેગ્નેશિયમ લખ્યું તો Mg લખીએ, બરાબર છે. સોડિયમ લખવું હોય તો Na,
એલ્યુમિનિયમ લખવું હોય તો Al, લેડ લખવું હોય તો Pb. એ ક્યારેય પણ દ્વિપરમાણુ એટલે કે આપણે એની બાજુમાં બે લખશો નહીં. એ તો વાયુ સ્વરૂપમાં જે હોય એ બધાના આપણે દ્વિપરમાણીય સ્વરૂપે દર્શાવતા હોઈએ છીએ. ઓકે, તો આ પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા. આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે શ્વસન અને ઉષ્માક્ષેપક. હજી હમણાં જ આપણે વાત કરી રહ્યા. શું કરે છે તો કે આપણા શરીરની અંદર જે ખોરાક ખાધો છે એનું પાચન થયું છે એટલે આપણા શરીરમાં ગ્લુકોઝ હોય. આ ગ્લુકોઝનું વિઘટન કોની હાજરીમાં તો કે ઓક્સિજન જે અંદર શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એટલે અંદર જાય છે. ગ્લુકોઝના અણુને તોડે છે ઓક્સિજન એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણી અને ઉષ્મા મુક્ત થાય છે એટલે કે ઉર્જા મુક્ત થાય છે, આપણને શક્તિ મળે છે. આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. એટલે શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે. સમજાવવાનું છે. જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. કીધું એમ લખું છું, બોલું છું, તમે સાંભળતા હશો બરાબર ને? તો સાંભળવા માટે પણ ઉર્જાની જરૂરિયાત પડે છે. તમે બધાએ ખાસ ધ્યાન આપ્યું હોય, કદાચ ન્યૂઝ વાંચ્યા હોય, કોઈ અનશન ઉપર બેહે બરાબર, ખાધા પીધા વગરનું અનશન એટલે શું? ખાધા પીધા વગરનું બેસવું. કોઈ આંદોલન કરે છે ત્યારે એ ખોરાક નથી ખાતો, એને અન્નનો ત્યાગ કરી દીધો છે. 1 દિવસ 2 દિવસ કઈ બોલતો પણ નથી. ધારો કે ત્યાં સ્ટેજ ઉપર કોઈ અનશન કરે છે, એ આરામથી સૂતો છે. શું એવા સમયે એને ખોરાકની જરૂર નહીં પડે? 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસ, ચલો 10 દિવસ આપણે જતા રહીએ કે એને જે ખાધું હશે ને આગળના દિવસે એનું 10 દિવસ સુધી ચાલશે. પણ પછી તો કે કઈ બોલતો નથી, ચાલતો નથી, પથારીમાં એમનું સૂતો છે, આરામથી બેઠો છે અથવા સૂતો છે, તો ઉર્જાની જરૂરિયાત કેમ પડી એને? તો કે એના શરીરની અંદર સતત ને સતત હૃદય ચાલે છે બરાબર છે. એ કઈ વિશ્રામ કરતો નથી. ભાઈ આરામ કરે છે પણ અંદર રહેલું હૃદય આરામ કરતો નથી. શ્વાસોશ્વાસની ક્રિયા તો કે સતત ચાલુ છે. આંખો ખુલ્લી છે, કોઈક કંઈક બોલે છે તો સાંભળે છે. મગજ છે એ કંઈક વિચારે છે. આ ઉપરાંત હજી રુધિરનું પરિવહન પણ થાય, એ પણ ક્યારેય બંધ થતો નથી. તો આવા આપણા શરીરની અંદર કાર્યો સતત ને સતત ચાલુ હોય. એટલે કદાચ આપણે ન ખાઈએ ને આપણે બધા જ, તો પણ આપણે બીજા દિવસે એટલે ફરી વખત ખાવું જ પડે. કોઈ કામ ન કરીએ તો પણ આપણે ખાવું તો પડે જ છે. એટલે કે ઉર્જાની જરૂર પડે છે. શેના માટે? તો કે જીવન જીવવા માટે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા આપણને મળવાની છે, એટલે ખોરાક લેવો પડે છે. પાચન દરમિયાન ખોરાકનું વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. તો પાચન તંત્ર આપણે આગળ ભણશું કે ખોરાક ખાઈએ છીએ તો મુખમાંથી પાચન માર્ગમાં જઠરમાંથી નાનું આંતરડું, મોટો આંતરડું અને મળાશય સુધી જાય. ત્યાં સુધી આપણે જોઈશું શું થાય છે તો કે સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. સરળ પદાર્થોમાં વિભાજિત થઈ ગયું. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું શેમાં રૂપાંતર પામે તો કે ગ્લુકોઝમાં રૂપાંતર પામે. આ ગ્લુકોઝ છે એ આપણા શરીરના કોષોમાં રહેલા જે ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. હવે ઓક્સિજન ક્યાંથી મળ્યો? તો કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એટલે ઓક્સિજન એને મળે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝના વિઘટન દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય. સમીકરણ યાદ રાખવામાં કાંઈ જ નથી. કેમ કાંઈ નથી? તો કે પહેલા ગ્લુકોઝ લખી દો C6H12O6 બરાબર છે. ગ્લુકોઝનું અણુસૂત્ર લખી દો C6H12O6. શું આપણે લીધું શ્વાસમાં? ઓક્સિજન લીધો એટલે O2 લખી દો. પછી તો કે એનું વિઘટન થાય, તૂટે છે. શું બહાર નીકળે છે? તો કે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એટલે CO2 લખી દો. સાથે સાથે તો કે આપણા શરીરમાં પાણીનો અણુ પણ મુક્ત થાય એટલે પાણીનો અણુ મુક્ત થાય છે અને આપણને શક્તિ મળે છે, ઉર્જા મળે છે. એટલે અહીં લખી દીધું ઉર્જા મળે છે. તો જાતે બનાવી શકાય. યાદ રાખવું પડે કે આપણા શરીરમાં કેવી પ્રક્રિયા થાય છે. બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, ક્યારેય પણ આવા આંકડાને ગોખવાના નથી. ક્યારેય પણ આંકડાઓને ગોખવાના નથી. આ સમીકરણ લખ્યા પછી આપણે શું યાદ રાખ્યું? તો કે પેલા ગ્લુકોઝ યાદ રાખ્યો, ઓક્સિજન ગયો એ યાદ રાખ્યો, એનું વિઘટન થયું ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢું છું, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળ્યું. એ ઉપરાંત આપણા શરીરમાં પાણી પણ મુક્ત થાય છે. આ ઉપરાંત આપણને ઉર્જા મળે છે. આવું લખી નાખ્યું. પછી આપણે જોવાનું
કે ડાબી બાજુ અને જમણી બાજુ પ્રક્રિયકોની સંખ્યા સમાન થાય છે કે નથી થતી? જો ન થતી હોય તો એ સમાન કરવાની છે. એની રીત તો આપણે ઘણી બધી જોઈ ગયા. એક તો સોપાનો દ્વારા જોઈ તો આપણને આવડી જ જાય, પણ આપણે સોપાનોને અહીંયા કોઈ ઉલ્લેખ કરવાનો નથી, એ રીતે કરવાનું પણ નથી. જોતું જોવાનું કે કયા પ્રક્રિયકોમાં અને નિપજોમાં જે પરમાણુઓ છે એની સંખ્યા સમાન થાય છે કે નહીં. તમે પહેલા પરમાણુથી પણ લઈ શકો. પરમાણુ કોણ? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. ઓક્સિજન મતલબ આ ત્રણ જ છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો તમે આ ત્રણેયને આ બાજુ સમતુલિત કરવાનો પ્રયત્ન કરો. જે આંકડા લખવા પડે એ લખતા જાવ એટલે સમીકરણ સંતુલિત થઈ જાય છે. બરાબર છે, આમાં કઈ જ ગોખવાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ કે વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા. બરાબર છે, આવો પ્રશ્ન હજી નથી પૂછાણો એટલે બની શકે કે આ વર્ષે આપણે આવા પ્રશ્નની રાહ જોઈશું. બરાબર, કારણ કે દર વર્ષે સંયોગીકરણના પ્રશ્નમાંથી કંઈક ને કંઈક પૂછાય. પણ હવે સંયોગીકરણ શબ્દની સાથે કંઈક પૂછવું હોય તો આ વર્ષે ખબર નહીં, પણ બની શકે કે આવું કંઈક પૂછે કે વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે. એનો મતલબ એમ કે સંયોગીકરણ શબ્દ તો લઈ લીધો, બરાબર ને, પ્રક્રિયામાં કોઈ પણ રીતે. તો આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખવાના છે. હવે સંયોગીકરણ પ્રક્રિયાના વિરોધી અથવા તો વિઘટન પ્રક્રિયા છે એ ગમે તે બંને એકબીજાના વિરુદ્ધ પ્રક્રિયા કહેવાય. બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા કહેવાય. તો આપણને એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે બંને વિરોધ છે તો શું છે. તો કે પહેલું છે સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયા હોય તો સંયોગીકરણ પ્રક્રિયામાં શું થાય તો કે પ્રક્રિયક એક જ હોય અને પ્રક્રિયા થઈને નિપજ બને ને, સોરી, પ્રક્રિયક બે કે તેથી વધારે હોય, બરાબર, અને નિપજ એક જ હોય. આ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ભેગું કરવાની વાત કે પ્રક્રિયકો કેટલા? બે કે તેથી વધુ હોય, એને ભેગા કરો, નિપજ કેટલી મળે? એક મળે. આ સંયોગીકરણ પ્રક્રિયા. બીજું વિઘટન પ્રક્રિયા, આનાથી ઊંધું. વિઘટન પ્રક્રિયામાં શું તો કે પ્રક્રિયક એક જ હોય અને એની વચ્ચે આપણે કંઈ પણ ઉષ્મા આપીએ, સૂર્યપ્રકાશ પસાર કરીએ કે વિદ્યુત પસાર કરીએ એટલે નિપજ છે એ બે કે તેથી વધુ. બરાબર છે, બે કે તેથી વધુ નિપજો મળતી હોય છે. આ બે પ્રક્રિયા થઈ. અહીંયા જુઓ, પ્રક્રિયક બે અથવા એનાથી વધારે, અહીંયા નિપજ બે કે તેથી વધારે, અહીંયા નિપજ એક, અહીંયા પ્રક્રિયક. મતલબ બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે. આપણને પ્રશ્ન કીધું છે વિઘટન પ્રક્રિયાઓને એટલે કે વિઘટનને સંયોગીકરણની વિરુદ્ધ પ્રક્રિયા કહે છે તો કહેવાય, કારણ કે એકમાં એક પ્રક્રિયક છે, એકમાં બે પ્રક્રિયક છે, એકમાં એક નિપજ છે, બીજામાં બે કે તેથી વધુ નિપજ છે. તો વિઘટન પ્રક્રિયામાં એકલ અણુને ઉર્જા આપતા, કેવો અણુ છે? એકલ અણુ છે, એટલે કે એક પ્રક્રિયક છે. ઉર્જા આપતા તે બે કે તેથી વધુ પરમાણુમાં વિભાજિત થાય છે. બરાબર છે, હા બરાબર છે. તો એને વિઘટન કહેવાય. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા હોય એમાં શું થાય તો કે વિઘટન પ્રક્રિયા કરતા વિરુદ્ધ જોવા મળે છે. શું વિરુદ્ધ જોવા મળે તો કે સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પરમાણુઓને ભેગા કરવામાં આવે, સંયોજવામાં આવે અને એકલ અણુ બને છે, નિપજ એક જ મળે છે. આથી વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, સમીકરણ દ્વારા આપણે સમજાવીએ તો વિઘટન પ્રક્રિયાનું સમીકરણ શું તો કે અહીંયા એ બી ધારેલું છે, બરોબર છે. કોઈ પદાર્થ છે એને ઉર્જા આપવામાં આવે છે એટલે કે ગરમ કરવામાં આવે છે તો અહીંયા નિપજ એ પ્લસ બી મળે છે. અહીંયા જોઈ લો, એ પ્લસ બી બે પ્રકારના તત્વો પરમાણુઓ છે એને ભેગા કરવામાં આવે છે, નિપજ કેટલી મળે છે? એક નિપજ મળે છે. ખાસ કરીને એના ઉદાહરણો જોઈએ તો વધારે ખ્યાલ આવે કે AgCl છે અને સૂર્યપ્રકાશ. તમે વિઘટન પ્રક્રિયાનું કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. કોઈ પણ મતલબ તો કે તમે ઉષ્મીય વિઘટન લખી શકો છો, તમે પ્રકાશ વિઘટન લખી શકો છો અને તમે વિદ્યુત વિભાજન પણ લખી શકો છો. ઓકે, AgCl એના પર સૂર્યપ્રકાશ પડે છે, સિલ્વર અને ક્લોરીન છૂટા પડશે. એવી જ રીતે આ બાજુ કે જો કાર્બનને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ઉર્જા મુક્ત થાય છે. તો પ્રક્રિયક કેટલા? બે, નિપજ કેટલી? એક. અહીંયા પ્રક્રિયક કેટલો? એક, નિપજ કેટલી? બે. તો બે પ્રક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ છે એવું સમીકરણ દ્વારા દર્શાવ્યું. બરાબર છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા અથવા તો ઉષ્મા, પ્રકાશ
અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે એવી વિઘટન પ્રક્રિયાઓના એક ઉદાહરણ લખો કે જેમાં ઉર્જા છે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત. એનો મતલબ એમ કે ઉષ્મીય વિઘટન, પ્રકાશ વિઘટન અને વિદ્યુત વિભાજન આ ત્રણ સ્વરૂપમાં આપણે સમીકરણ લખવાના છે, ત્રણેયના એક. ઓકે, સૌપ્રથમ ઉષ્મા દ્વારા તો કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરીએ, તોડીએ એટલે આપણને શું મળવાનું છે? પેલું તો કે યાદ રાખવાનું, ઓક્સાઇડ મળવાનો છે. શું મળે? ઓક્સાઇડ. કોનો ઓક્સાઇડ મળે? તો કે અહીંયા જે ધાતુ હોય ને એનો ઓક્સાઇડ મળે. કોનો? તો કે કેલ્શિયમનો. તો કેલ્શિયમનો ઓક્સાઇડ એટલે શું થયું? CaO. નામ શું? કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર છે, તો ઓક્સાઇડ મળ્યો. બીજું શું મળે? તો કે અહીંયા કાર્બોનેટ છે. તો તમને કીધું એમ જો આ બાજુ કાર્બોનેટ વાળું સંયોજન હોય ને એટલે આ બાજુ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, CO2 છૂટો પડે. જો આ બાજુ હોય ને એટલે કે કોઈ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે છે તો પ્રક્રિયા કરતો હોય તો કાર્બોનેટ વાળું સંયોજન બને. આ બંને એકબીજાની એક બાજુએ હોય. બરાબર છે. જો કાર્બન ડાયોક્સાઇડ આ બાજુએ હોય તો કાર્બોનેટ આ બાજુએ હોય અને કાર્બોનેટ આ બાજુએ છે તો અહીંયા તમે જોઈ શકો છો કાર્બન ડાયોક્સાઇડ બીજી બાજુએ છે. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. પ્રકાશ દ્વારા તો કે AgCl. હમણાં આપણે બે વખત આનું આ સમીકરણ જોઈ ગયા. AgCl છે એના પર જ્યારે સૂર્યપ્રકાશ પાડવામાં આવે ત્યારે એનું વિઘટન થાય છે, સિલ્વર અને ક્લોરીન વાયુ છૂટા પડે છે. અને વિદ્યુત દ્વારા તો કે એકમાત્ર પાણીનો અણુ છે H2 અને O2 વાયુમાં રૂપાંતરિત પામે, બંને છૂટા પડે છે. ખ્યાલ આવે છે? ઓકે, તો આ આપણે જોયું એક વિઘટન પ્રક્રિયાઓ, એના ત્રણના સમીકરણ કીધા છે. ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત દ્વારા જે વિભાજન થાય છે એમના સમીકરણ લખવાના છે. ઓકે, આગળ વધીએ. તો 13મો પ્રશ્ન, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? તો પહેલા તો આપણને એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપનમાં શું તફાવત. એક વિસ્થાપન હોય અથવા તો ખાલી વિસ્થાપન હોય તો આપણે શું વ્યાખ્યા લખીએ? તો કે વધુ સક્રિય ધાતુ વડે, બરોબર છે, કેવી હોય? વધુ સક્રિય ધાતુ હોય એનું ઓછી સક્રિય ધાતુનું સંયોજન હોય, એ સંયોજન બાદ જાય નામ કરીને આમ છૂટું પાણી જાય, એકલું બચકડું પડ્યું રહે. બરાબર છે. એટલે કે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી તે ધાતુને છૂટી પાડવાની પ્રક્રિયાને એક વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે આયનોની અદલા બદલી થાય. શું થાય? આયનોની અદલા બદલી થાય. એટલે કે આપલે કરે એવી જે રાસાયણિક પ્રક્રિયા હોય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે. આપણે બંને વચ્ચે શું તફાવત છે સમીકરણ દ્વારા જોઈએ તો વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ વડે ઓછા ક્રિયાશીલ તત્વના સંયોજનમાંથી દ્રાવણમાંથી એ ધાતુને મુક્ત કરે છે. જેમ કે ઝિંક અને Ag પૈકી ઝિંક છે એ વધુ સક્રિય છે. યાદ કરો, પોસો કે મે એજી આલે આકો પાસી ગો. પોસો કે મે એજી ઝિંક આવી ગયું, એજી આલે હાકો પાસી સિલ્વર આવી ગયું. કોણ પેલા આવ્યું? તો કે ઝિંક આવ્યું. ઝિંક કેવું છે? વધુ સક્રિય છે. સિલ્વર કેવું છે? ઓછું સક્રિય છે. તો એમાંથી એને છૂટું પાડે છે. તો અહીંયા આપણે જોઈએ ઝિંક ધાતુ છે એની સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરી. કોની સાથે? સિલ્વર નાઇટ્રેટ. નામ યાદ રાખવાનું, સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરી. સિલ્વર નાઇટ્રેટમાંથી આને છૂટો પાડશે, ઝિંક એની જગ્યાએ જોડાઈ જશે તો શું મળે? ZnNO3 ટ્વાઇસ. અહીંયા AgNO3 હતું કારણ કે Ag નો વીજભાર કેટલો છે? તો કે Ag નો વીજભાર +1 છે અને NO3 નો વીજભાર કેટલો છે? -1. વીજભાર સંતુલિત હોય તો બે જોડાઈ જાય. બરાબર છે. પણ અહીંયા ઝિંક સાથે પ્રક્રિયા થાય તો અહીંયા તમે જોઈ શકો કે ઝિંક અને NO3, ઝિંકનો કેટલો? +2, નાઇટ્રેટનો કેટલો? -1. આમ ચોકડી થાય એટલે શું બને? તો કે ઝિંક એક લ્યો, એક લીધો. નાઇટ્રેટ કેટલા લેવાના? 2. તો નાઇટ્રેટ 2 લીધા. પણ નાઇટ્રેટ બહુ પરમાણુય આયન હોય તો એને શું કરવું પડે? તો કે કાઉન્સ કરવો પડે અને કાઉન્સ કરીને 2 લખવા પડે. ઓકે, એક સંયોજન એ મળી ગયું. કોણ વધ્યું? તો કે Ag એ છૂટો પડી ગયો.
પડી ગયો છૂટો. ઓકે, તો આ પ્રક્રિયા કેવી કહેવાય? તો કે એક વિસ્થાપન અથવા તો ખાલી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા શું છે? તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો હોય, એ બે પ્રક્રિયકોના આયનોની અદલા બદલી થાય. શું થાય? આયનોની અદલા બદલી થાય અથવા તો આપલે થતી હોય. જેમ કે Na2SO4 BaCl2, આમાં ધન આયન, આમાં ધન આયન, આમ છૂટા પાડી દીધા, ધન ઋણ ધન ઋણ. આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય તો કોણ છે? સોડિયમ. અહીંયા શું છે? ક્લોરીન. શું બની જાય? સોડિયમ ક્લોરાઇડ બની જાય, મીઠું બની જાય છે. બરાબર છે. અહીંયા આગળ આપણે જોઈએ, આ કોણ છે? તો કે Ba છે. Ba કોની સાથે પ્રક્રિયા કરે? SO4 સાથે. શું મળશે? તો કે BaSO4 મળે છે. ખ્યાલ આવે છે? ઓકે, એવી જ રીતે અહીંયા KBr અને BaI2 છે. આવી રીતે આમ છૂટા પડી જાય, K પ્લસ Br માઇનસ 1, Ba પ્લસ 2, I માઇનસ 1. અદલા બદલી કરો. આ પ્રક્રિયા આપણે ગઈકાલે જોઈ ગયા હતા. અદલા બદલી કરીએ તો આ K છે કોની સાથે જોડાઈ જશે? I સાથે. તો પોટેશિયમ પ્લસ 1, આયોડિન માઇનસ 1, તો Ki બની જશે અને Ba Br સાથે જોડાઈ જશે એટલે BaBr2 બનશે. અહીંયા શું થયું? તો કે આયનોની અદલા બદલી થઈ. આનો ધન આયન આના ઋણ આયન સાથે પ્રક્રિયા કરે, આનો ધન આયન આના ઋણ આયન સાથે પ્રક્રિયા કરે. બંને એકબીજા સાથે આયનોની અદલા બદલી કરે તો એ પ્રક્રિયાને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો આ તફાવત છે બંને વચ્ચે અને આપણે એના સમીકરણો પણ જોયા. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે અને એની આપણે સમીકરણ લખવાનું છે. કોનું? તો કે સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ છે એના દ્વારા સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ એટલે શું થાય? AgNO3 પ્લસ કોપર ધાતુ છે તો Cu. આની વચ્ચે પ્રક્રિયા થાય તો વિસ્થાપન પ્રક્રિયા થાય. યાદ કરો, પોસો કેમેજી આલે હાકો, પછી પારો પા સી એટલે એ. બરાબર છે? હાકો પા સી, સિલ્વર અને ગોલ્ડ. આવું છે. કોપર છે એ કેવું છે? તો કે કોપર આગળ આવે, સિલ્વર પછી આવે. આ વધુ સક્રિય છે. વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું સંયોજન છે તો કઈ જોવાનું? હા, Ag નું સંયોજન છે અને કોપર ધાતુ એકલી છે. તો અહીંથી આમ તોડશે અને આની જગ્યાએ જોડાઈ જશે. આની જગ્યાએ જોડાઈ જાય તો આ ક્યાં જાય? તો કે આ છૂટું પડે, Ag છૂટું પડે પ્લસ કોપર સાથે જોડાઈ જાય એટલે CuNO3 ટ્વાઇસ. બરાબર છે? જો અહીંયા CuNO3 ટ્વાઇસ હોય તેનો વીજભાર કેટલો હોય? +2 હોય. પણ એવી જ રીતે CuNO3 બને, ધારો કે આવું બેમાંથી એક બન્યું તો અહીંયા એનો વીજભાર કેટલો હોય? +1. કારણ કે કોપર છે બે પ્રકારના સંયોજનો ધરાવે, +2 ને +1 અને +2, પણ મોટા ભાગે +2 સ્વરૂપે જોવા મળે છે. તો આ વિસ્થાપન પ્રક્રિયા છે. બરાબર છે? આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈએ કે કોપર છે એ AgNO3 સાથે પ્રક્રિયા કરે, અહીંથી આમ છૂટા પડશે અને કોપર આ NO3 સાથે જોડાઈ જાય તો CuNO3 ટ્વાઇસ, કારણ કે અહીંયા +2 વીજભાર હોય અને આ જે સિલ્વર છે એ છૂટો પડે છે. ક્લિયર છે? ઓકે, તો પ્રક્રિયા લખવાની કીધી હતી તો આપણે આગળ પણ પ્રક્રિયા જોઈ ગયા. ત્યાર પછીનો પ્રશ્ન, તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો? અવક્ષેપન પ્રક્રિયા એટલે અવક્ષેપ બનવા. શું બનવું? અવક્ષેપ બનવા. જે પ્રવાહી પદાર્થ, બે પદાર્થોને મિશ્ર કરતા જે નિપજ મળે છે, નિપજની અંદર કેટલાક ઘન પદાર્થો, કણો અથવા તો દહીંના ફોદા જેવા એ કણો જોવા મળે તો એને અવક્ષેપ કહેવામાં આવે છે. ઉદાહરણ આપીને સમજાવવાનું છે. જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે ઉત્પન્ન થતું હોય એટલે કે એ જે પદાર્થ છે એ દ્રાવ્ય થતો નથી, ઘન સ્વરૂપે મળે એટલે એને કહેવાય અદ્રાવ્ય અવક્ષેપ. તો અવક્ષેપન પ્રક્રિયા કહે છે. અવક્ષેપન પ્રક્રિયાની ઉદાહરણ જોઈએ તો AgNO3 ની NaCl સાથે પ્રક્રિયા થાય, આમ ધન આયન ઋણ આયન તૂટે, આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય એટલે NaNO3 બને. શું બને? NaNO3. અને આ જે Ag છે આ Cl સાથે જોડાય એટલે AgCl બનાવે, જેના સફેદ અવક્ષેપ મળે છે એટલે દ્રાવણની અંદર સફેદ ઘન પદાર્થ જોવા મળે તો એ શું હોય? AgCl. તો આવી જે પ્રક્રિયા હોય એને કહેવાય અવક્ષેપન પ્રક્રિયા, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું મળે છે? અવક્ષેપ ઉત્પન્ન થતા હોય છે. તો પ્રક્રિયા કોઈ યાદ રાખવાના, નિપજ તો જાતે બની શકશે. ઓકે, એવી જ રીતે BaCl2 છે અને K2SO4 છે.
ઓકે BaCl2 એટલે શું થાય તો કે બેરિયમ ક્લોરાઇડ શું થાય બેરિયમ ક્લોરાઇડ અને સાથે પોટેશિયમ સલ્ફેટ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય તો BaSO4 ના સફેદ અવક્ષેપ જોવા મળે જ્યારે K2SO4 છે દ્રાવણની અંદર સોરી KCl બરાબર ને તો KCl છે તે દ્રાવણની અંદર દ્રાવ્ય અવસ્થામાં મળતો હોય અવક્ષેપ તરીકે કોણ જોવા મળે છે BaSO4 જોવા મળે છે તો આ પ્રક્રિયા કઈ છે અવક્ષેપન પ્રક્રિયા છે આગળ વધીએ ઓક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે નીચેના પદોને દરેકના બે ઉદાહરણ સહિત સમજાવવાના છે ઓકે ઓક્સિજનનો ઉમેરો થાય તો એને શું કહેવાય ઓક્સિડેશન કહેવાય ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય રિડક્શન કહેવાય બરાબર હવે ઓક્સિડેશન પ્રક્રિયા તો કે આ પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે છે ઓક્સિજનનો ઉમેરો થાય એટલે આપણે લખવાનું ડાબી બાજુ બરાબર છે તો એને શું કહેવાય ઓક્સિડેશન કહેવાય તો C+O2 CO2 Cu+O2 CuO એકદમ સહેલામાં સહેલા સમીકરણ લીધા બરાબર કે કાર્બનને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે અને કોપરનું ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થતા CO મળે છે આ ઉપરાંત આપણે આમ પણ લખી શકીએ કે મેગ્નેશિયમની હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે જે મજા આવે એ સમીકરણ તમે લખી શકો છો તો ઓક્સિડેશન પ્રક્રિયા કે જેમાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય એવી રાસાયણિક પ્રક્રિયા થાય ઉપરની પ્રક્રિયાઓમાં કાર્બન અને કોપર અને સાથે આપણે એ ઉમેરી દીધું મેગ્નેશિયમ ઓક્સિડેશન પામે છે ઓકે ત્યાર પછી રિડક્શન જોઈએ તો આ પ્રક્રિયામાં શું થતું હોય તો કે ઓક્સિજન ગુમાવતું હોય અથવા હાઇડ્રોજન ઉમેરાતો હોય બરાબર છે તો અહીંયા CuO માંથી Cu થાય છે એટલે આપણે એમ કહી શકીએ કે ઓક્સિજન દૂર થતો હોય તો એ પ્રક્રિયાને રિડક્શન કહેવાય અથવા તો એમ વિચારી શકીએ કે હાઇડ્રોજન ઉમેરાય છે તો એવી પ્રક્રિયાને પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય બંને લાગુ પડે બરાબર એવી જ રીતે અહીંયા પણ કે એક ઓક્સિજન દૂર થાય CO બન્યું બરાબર CO2 નું શું બન્યું CO અને સાથે એમ પણ વિચારી શકીએ કે હાઇડ્રોજન ઉમેરાય છે એટલે એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે CO અને CO2 નું રિડક્શન થાય છે કેમ તો કે અહીંથી ઓક્સિજન દૂર થયો અહીંથી પણ ઓક્સિજન દૂર થાય છે ઓકે નેક્સ્ટ આગળ વધીએ 17મો પ્રશ્ન એક ચળકતા કથ્થઈ રંગના તત્વ X ને જો કેવો પદાર્થ છે ચળકતો કથ્થઈ રંગનો પદાર્થ છે અને એને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે ચળકતા કથ્થઈ રંગ કોપર બરાબર તાંબાનું વાસણ જુઓ તો કેવો રંગ હોય ચળકતો કથ્થઈ રંગ હોય એ ચળકતા કથ્થઈ રંગ કોપરને જો હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો કાળા રંગનું શું બને તો કે હમણાં જ આપણે જોઈ ગયા પાછું આ સમીકરણ પણ બધા જ સમીકરણ સ્વાધ્યાય છે એટલે લગભગ મોટા ભાગના સમીકરણ આવતા જ હોય પણ ક્યાં કયું સમીકરણ બેસાડવું ને એ ધ્યાન રાખવાનું બરાબર ચળકતો કથ્થઈ રંગનો જે X પદાર્થ છે એ કોપર છે એટલે અહીંયા લખવાનું X ની જગ્યાએ કોપર હવાની હાજરીમાં ગરમ કરવાનું છે એટલે +O2 કોઈ પણ ને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ એટલે ઓક્સાઇડ બને શું બને CuO બને એટલે અહીંયા CuO બની ગયું બરાબર કેવું છે કાળા રંગનું સંયોજન છે કથ્થઈ રંગનું ચળકતો પદાર્થ કોણ છે તો કે કોપર છે આ ઓક્સિજન નહીં CO નું CO માં ઓક્સિડેશન થાય છે આ પ્રક્રિયા પણ હમણાં આપણે પાછળ લખીએ ને ત્યાં લખી શકીએ બરાબર લગભગ હતી જ ત્યાં હતી ને હા CO માં H2 ઉમેર્યું હતું આ ઓક્સિડેશન પ્રક્રિયામાં કે ઓક્સિડેશન થાય છે આગળ લખી શકીએ ઓકે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ તમારા ઘરે જો ગ્રીલ હોય ને તો ગ્રીલ ઉપર કોઈને કોઈ કલર લગાવેલો હોય રંગ લગાવેલો હોય શા માટે લગાવવામાં આવે છે તો કે જ્યારે એના પર કલર કરવામાં આવે રંગ લગાવવામાં આવે છે ત્યારે તે વાતાવરણના ભેજના સંપર્કમાં આવતું નથી અને કટાય નહીં તો લાંબો સમય સુધી સાચવી શકાય છે અને એટલો ઓછો ખર્ચ થાય છે ધાતુક સારણને લીધે લોખંડની વસ્તુ પર કાટ લાગે છે આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી ભેજના સંપર્કમાં ન આવે તો લોખંડ લાંબો સમય સુધી ટકી રહે છે અને કાટ લાગતો નથી ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો છે તેલવાળો અને ચરબીયુક્ત એની સાથે નાઇટ્રોજન વાયુને કેવો નાઇટ્રોજન તો કે નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે આ પણ આપણે છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો જોઈ ગયા હતા
બરાબર છે। તે પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી હતી કે કોઈ પણ વેફર હોય એ વેફરનું પેકેટ એકદમ ફૂલેલું હોય। શા માટે ફૂલેલો હોય તો કે એની અંદર નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ ભર્યો હોય। શું કામ કરશે તો કે જે તે પદાર્થ છે એનું ઓક્સિડેશન થતા અટકાવશે। ઓક્સિડેશન થતા અટકાવશે તો એ ખોરો થતો નથી, ખોરો થતો નથી। તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે। એનો સ્વાદ, એની સ્મેલ, બરાબર, સુગંધ એ બદલી જતી હોય છે। આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે, ભરવામાં આવે છે। ઓકે, ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ। નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવવાનું છે। એક ઉદાહરણ સહિત સમજાવવાનું હોય તો આપણી પાસે ક્ષારણના કેટલા ઉદાહરણ છે તો કે પહેલું છે લોખંડ। શું થાય તો કે લોખંડની હવાની હાજરીમાં પ્રક્રિયા થાય। લોખંડ એટલે Fe, શું બને છે તો કે Fe2O3 into XH2O, બરાબર છે, આવું બને છે। શું બને? Fe2O3 into XH2O બને છે, એટલે કે લોખંડનો કાટ લાગે છે અને આ કાટ લાગે એને શું કહેવાય? ક્ષારણ અથવા તો ક્ષયન કહે છે। ક્ષારણ અથવા તો બીજું શું કહેવાય? ક્ષયન કહે છે, બરાબર છે। એક ઉદાહરણ થઈ ગયું લોખંડનું। તમે તાંબાનું પણ લખી શકો, આ ઉપરાંત તમે ચાંદીનું પણ લખી શકો છો। એ આપણે તમને લખાવ્યું હતું કે એના કાટ આવે તો શું આવી શકે છે, તો આવું કોઈ પણ એક ઉદાહરણ લખી શકાય। ખોરાપણામાં શું લખવાનું તો કે ખાદ્ય પદાર્થ તરીકે સિંગ હોય અથવા તો વેફર હોય। આ બધાનો સ્વાદ જો હવામાં ખુલ્લો રહે તો શું થાય છે તો કે એનો સ્વાદ, આ ઉપરાંત એની ગંધ બદલાઈ જાય છે, જેને શું કહેવાય છે? ખોરું થયું તેમ કહેવાય છે। એટલે ખોરો પદાર્થ છે, બરાબર છે, ખોરું થયું તેમ કહેવામાં આવે છે, એટલે ખોરાપણું। તો આ ઉદાહરણ સહિત સમજાવવાના છે, એટલે આને ડિસ્ક્રિપ્શન એટલે કે લખાણના સ્વરૂપમાં તમારે લખવાનું છે। તો આ આપણું થયો 20 પ્રશ્ન જે સ્વાધ્યાયના હતા, બરાબર છે। જિગ્નેશ દમસણિયા સર, ઓકે, થેન્ક યુ જિગ્નેશભાઈ, થેન્ક યુ વેરી મચ। ઓકે, ચલો આપણે યાદ રાખજો મિત્રો, તમને નાના નાના સમીકરણો હોય, ન બનાવતા આવડતું હોય અથવા તો કોઈ સમીકરણને તમે સમતોલિત કરો છો જે મેં કીધું હોય અને જો એવું કરતા હોય તો તમારું નામ લખીને તમારે આ નંબર પર મોકલી દેવાનું છે। થોડું થોડું કામ કરતા રહીશું તો ધોરણ 10 ની અંદર ખૂબ સારા માર્ક્સ આપણે મેળવશું જ। ચલો આજના લેક્ચરને અહીંયા પૂરો કરીએ। નવા ચેપ્ટર સાથે ફરીથી નવા વીકમાં મળીશું, નવી એનર્જી સાથે મળીશું। ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ।